સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના જન્મદિન નિમિત્તે સંપ્રતિ છાશ ભક્તિ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। રવિવારે સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે અડાજણ પાટિયા ખાતે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ છાશ વિતરણ કેન્દ્ર કાળઝાળ ગરમીમાં સુરતીઓને શીતળતા મળશે। આમ સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી સેવાકીય પહેલ શરૂ કરી છે। સંપ્રતિ ફાઉન્ડેશન આજે શું કાર્યક્રમ રાખ્યો સંસ્થાનો? સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના ધોધકતા તાપની અંદર શિયાળાને શીતળતાનો અનુભવ કરાવે તે માટે અને એવું કહેવાય છે કે છાશ કરાવે હાસ, એ માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અડાજણ પાટિયા ધબકાર સર્કલ પર અમે ઠંડી છાશનું વિતરણનું આયોજન કરીએ છીએ। આપ જોઈ શકો છો કે અત્યારે જે વિતરણની શરૂઆત કરી છે એ આ 1 મહિના સુધી આ ઉનાળાના ગરમીના દિવસોમાં વિતરણ અહીંયાથી થશે અને એક વિસામા ટાઈપનું પણ આયોજન કર્યું છે જેમાં કુલર અને પંખા હોય, ખુરશીઓ હોય, ત્યાં લોકો આવીને બેસે અને ઠંડી છાશ, મસાલાવાળી ઠંડી છાશ પીને જાય તે પ્રકારના આયોજન સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી કરવામાં આવ્યું છે। 9 તારીખે ત્યાં સુધીનો આ કાર્યક્રમ દરરોજનું કેટલાનું આયોજન કરેલું છે? લગભગ દરરોજ 2500 થી 3000 વ્યક્તિઓને અમે છાશ પીવડાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને બપોરના 12 વાગ્યાથી 3-3:30 વાગ્યા સુધી આ આયોજન અહીંયા આગળ અડાજણ પાટિયા ખાતે થઈ રહ્યું છે। એટલે પછી સંપ્રતિ ફાઉન્ડેશનના કેટલા સ્વયંસેવકોનું આયોજન છે અહીંયા સેવાકીય કામમાં? સંપ્રતિ ફાઉન્ડેશનના આજે શરૂઆતના દિવસોમાં લગભગ 20 થી 25 કાર્યકર્તાઓ અહીંયા આગળ કામે લાગ્યા છે અને દરરોજ 4 યુવાનો અહીંયા આગળ કાર્યકર્તાઓ હોય છે અને 4 માણસો, કુલ 8 લોકોની ટીમ અહીંયા આગળ દરરોજ બપોરના ભર તડકામાં પણ લોકોને શીતળતાનો અનુભવ કરવા માટે મસાલાવાળી ઠંડી છાશનું વિતરણ કરશે। આજના દિવસનું બીજું શું મહત્વ? નહીં, આજના દિવસનું મહત્વ એ છે કે આજે આમ તો મારા જન્મદિવસના ઉપલક્ષમાં આયોજન કરતા હોઈએ છીએ। 1 મે મારો જન્મદિવસ હોય છે અને જન્મદિવસના નિમિત્તે અમે કંઈ ને કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ અને આ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમમાં જ આ એક વિશિષ્ટ માધ્યમ કે દર વર્ષે આ ભયંકર ઉનાળાની ગરમીમાં લોકોને ઠંડી છાશ વિતરણનો જે કાર્યક્રમ છે એ સેવાકીય પ્રવૃત્તિના